પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી હતી એ દમતી સકળ પર તાપ તે પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલી ના ગુણ પથ્થર ગાતારિયા અણમોલ ગા ગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાધાર્યા ઉજળા વાળી સધુ બાપલ બૂટ બલળ બેસરા સોરાડ કુળમાં દેવ સાપલ કાન ગાવજ કર ધર્યા તેદી સુણી સાદ આવડ માદ નાયન રવિરાજ થંભીરિયા અણમોલ ગા ગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાધાર્યા દેવી દિવસ ક્યાં જાધાર્યા ગીર
મોગલ માતને રાખેલી છે હા DJ બદલી ડબલ A 2300 પૂરા 2300 આપણી એથી નમો નારાયણ વિશ્વરૂપ વેરા દેવી દી ઘણા તું પાદરીએ પાદરા પછી હોય વિકટ તણા વેલા ડાળજે વરુડી આય શ્રી મસરાણી મોગલના ધામમાં પ્રાસલી ગામના આંગણે આ બીજો પાઠ ઉત્સવ એ નિમિત્તે આપણે મળ્યા છીએ રોડ ઉપર જેટલા ભાઈઓ ઉભા વિનંતી કરી આવો અને જીજે બદલી ડબલ A 2300 પૂરા ગાડી ગેટમાં નડે છે જેની હોય તે લઈ લે હા ડ્રાઈવર તો ચાવી અને આપજો ઈ જાય રસ્તામાં રાખી છે એટલે અને દર પૂનમે નહીં રોજનું માણસ એટલું બધું દર્શનાર્થે અહીંયા આવે છે એ ભગવતી મોગલ એમના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ અને જે કાંઈ સ્વયંસેવકો અહીંયા સેવા આપે છે અને ખાસ કરીને તો જે માનું ધૂપેલિયું અહીં ફરે છે સાહેબ જે ધૂપેલિયું ફેરવે છે કે ડાબુમાને આપણે તાલીઓથી વધાવી જે કઈ આ સાહેબ કેટલું બધું વ્યવસ્થાના માં મોગલનો પ્રતાપ છે અહીંયા આપણે મળ્યા છીએ થોડી વારમાં બધા કલાકારો આવશે આપણે કઈ બધા નજીકના રહ્યા એટલે સાગરભાઈ હા આપણે એવું ન હોય વેલા મોડા થાય કઈ ન હજી છેટા હતા ઢોકળા હતા ને એટલે કાર્યક્રમની શરૂઆત થોડી વારમાં આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડથી માંડી અને વિદેશની ધરતી સુધી જેમના નામ છે એવા કલાકારો અહીં વધાર્યા છે એમને બધાને આપણે સાંભળવાના છે હું તો વચ્ચે વચ્ચે જે કાંઈ થોડી જેટલું આવશે એટલી વાતો આપણે સમય રજૂ કરતો રહીશ પણ જે પીરસતા હોય એને જમવા ન બેસી જવાય પહેલા એને બધાને પીરસી દેવું જોઈએ પછી પીરસ્યા હોય પછી બે હા એટલે થોડી જ વારમાં કલાકારો અહીંયા પહોંચવાના છે આપણે કાર્યક્રમની શરૂઆત પણ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા કોયલને કાગ વાને વર્તાયની જીબડીએ દીધો જવાબ સાચું ગોઠ્યો મને બહુ સારું ગળું છે કોયલને હરનો દીઠો કણ છે ડાયરાની દુનિયામાં ટૂંક સમયમાં બહુ જબરું નામ મેળવ્યું બેન વનિતાબેન પટેલ એમને આપણે તાલીઓથી વધાવી એ પણ અહીં પધારી રહ્યા છે એમને આપણે તાલીઓથી વધાવી માં ભગવતીના સાનિધ્યમાં તેમજ સંજયભાઈ બારોટ ભારતદાન ગઢવી આ બધાય કલાકારો
માં ભગવતી મોગલના શાંતિમાં એક વાણી પવિત્ર કરવા માટે આ બધા કલાકારો અહીંયા થોડી જ વારમાં આવવાના છે. રોડ ઉપર ઉભા મિત્રોને અહીંથી અવાજ સંભળાતો હોય તો બધા અંદર વ્યાવો, કારણ આપણે બેહીન ડાયરો જોવાનો છે. જેટલા તમારે શાંતિ છે એટલી કલાકારોને મજા આવશે. અને માતાજીની દયા આવી છે કે આ સ્ટેજ લગભગ બનાવી જ નાખ્યું છે ને. હું હમણાં જ ભાઈને કહેતો મેં માથે છે ને પતરા બતરા બધું નાખી દેજો એટલે આ મંડપ સર્વિસ આપણે લેવું નહીં. એ સગવડ તો છે જ હતા. હા, આગળ તોરણ બનાવી લઈશું. કારણ મંદિરે જાય તો 10 જ મિનિટ થાય. આપણે બધાએ સાંભળ્યું હતું. ગુલાનભાઈ બહુ સારી એક વાત કરે છે, એમને સાંભળ્યું એટલે મેં યાદ કર્યા છે કે મંદિરે જાય તો 10 જ મિનિટ થાય, પણ 60 વર્ષ સુધી વિચાર ન આવે તો શું કરીએ. અને કેવો બધો આ મોગલનો પરસો છે સાહેબ, બસ આ જ પરસો છે. એટલી બધી મેદની સાહેબ દર પૂર્વે કદાચ થતા હોય છે. દર મંગળવારે રોજના માટે અમે ઘણીવાર અહીંથી નીકળતા હોય છે ને અહીં આવતા હોય છે. રોજને માટે એટલા બધા ભાઈ ભક્તો માં મોગલના સાનિધ્યમાં અહીં આવે છે. એ જ એક મોગલનો પ્રતાપ છે. અને એવી ભગવતી, કારણ કોઈ પણ માં છે, માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ સૌ નમાવે શીશ. એ તો અંબા આગળ આવ્યા. એ ભગવતી મોગલ મથરાળી એમના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. એટલા બધા માણસો અહીંયા પ્રસાદી લે છે. વાત તો એ છે ભાઈ પરસો છે સાહેબ. અને વાહ, બેન વનિતાબેન પટેલ વધારે સ્વીકાર માના દર્શન કરવા માટે મંદિરે ગયા છે. એમને પણ થોડી વાર પછી આપણે એમને સાંભળવાના છે એમને, કારણ કે જેનું તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બેન વનિતાબેન પટેલ વધારે સ્વીકાર છે, મંદિરે દર્શન કરવા માટે ગયા છે. પણ કેવી છે ભગવતી મોગલ? ભગત બાપુ કાગ એમ કે છે કે માં એ મોગલ કે ગાવા ગાવા મોગલ માના ગીત, ગાવા ગાવા મોગલ માના ગીત. પણ શબ્દ ના એ સીમાડા માતાજી પુરાતિયા ઓ રાજ મારી વાણીના એ સીમાડા માતાજી પુરાતિયા ઓ
છીએ. કલાકારો થોડી જ વારમાં આવી રહ્યા છે. પણ અને બાપુ મેં ગાયું એટલા માટે હવે અમારા સેમ્પલ માંગે છે કે તમે કેવું ગાવ છો, તમે કેવું વગાડો છો, તો તમને તારીખ આપશે. ના ફોટા એટલા માટે રાખવા પડે છે કે ફોટા રોડ ઉપર જોઈ જાય તો અભણ માણસને એમ થતું છે કે અરે બિચારા કેટલા ગુજરી ગયા છે, કારણ કે વાંચતા તો નતો અમુક ન આવડતું હોય છે. એટલે ગાયું એટલા માટે કે અમારા સેમ્પલ માંગે તમે કેવું ગાવ છો એ પ્રમાણે તમે અમે તમને તારીખ આપીએ. આપણે એને સેમ્પલ તો ઈ દેવું પડે ને કે જે પૈસા ઉઠતા હોય ઈ કોઈ વાહે છે એ સેમ્પલ તો ન મોકલાય. એટલે ભગવતી મોગલના સાનિધ્યમાં ખૂબ આનંદ કરવાનો છે. હજી પણ આપણે જે આનંદ આવશે, ઘણા બધા રોડ ઉપર મિત્રો મને અહીંથી કહેવામાં આવ્યું છે એટલે કે અંદર વિયાવો, કારણ કે ઉભવાનો તો સમયમાં આવી ગયો છે, પણ ઈ હજી તો કઈ બધું જાહેરનામું બહાર નથી પડ્યું, થોડું ઘણું બાકી છે. કોંગ્રેસ ભાજપની કઈ વાત નથી, અમે કોંગ્રેસ ભાજપમાં હોઈએ નહીં, અને આપ તો અમે જ ઊભું કર્યું હતું. હા, એ તો ગજું લઈ આવ્યા હતા ને આપને. તો એક જણો ભાષણ કરતો હતો, બીજેપી મત આપો, બીજેપી મત આપો, બીજેપી મત આપો. અમુક તમારી રીતે લેજો. મને હમણાં ગેટમાં કોઈ ભાઈ એમ કહેતા હતા કે વચ્ચે વચ્ચે કોઈ કલાકારને કહેજો, મને નથી કીધું તમે ગાઓ એમ, કે કલાકારોને કહેજો ને એક બે લગ્ન ગીતની કડી ગાય. મેં કીધું તમારા થયા નહીં હોય નકે નામ ન લ્યો ભાઈ. હા, થયા તો સાહેબ સીમાડા સાડી ગયા છે, નથી થયા એને એમ કે આપણે બરોબર છે, થયા એને એમ કે આપણે ક્ષેત્રના નથી થયા કે આપણે ક્ષેત્રના. કોણ ક્ષેત્રનું ખબર નથી પડતી. આમ કેવા બધા લગ્ન અને કેવી બધી ફેશન આવી ગઈ. હમણાં મેં ભાઈને અહીંયા જોયો, વન સાઈડ અમુક કાપેલો તો વાંધો નહીં, અમુક તો સાહેબ એવા વન સાઈડ ગયા પાસે એક બાજુ ટકો કરી નાખો, એક બાજુ અમોડો આવી, એવડા બધા વાળ હોય. આપણે એમ કે બાપા ગુજરી ગયા, બા જીવે છે. હા, એટલે બેન શ્રી વનિતાબેન ને આપણે જોરદાર ચાલુ છે વધાઈ, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલે વનિતાબેન પટેલ વધારી રહ્યા છે, અમને આપણે ચાલુથી વધાઈ. ઈ ભગવતી મોગલના સાનિધ્યમાં ખૂબ આપણે આનંદ કરવાનો છે. ભગવતી મોગલ અને વચ્ચે કીધું માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ. મિત્રો અંબા આગળ આલિયા. એટલે ટૂંક સમયમાં બહુ જબરું નામ મેળવ્યું છે એવા બેન શ્રી વનિતાબેન પધારી ચૂક્યા છે. આપણા તરફથી જે કાંઈ યોગદાન આવશે અહીંયા મંદિરે જ રહેવાનું છે. દરેક કલાકારો ભાવથી પ્રેમથી અહીંયા માના સાનિધ્યમાં એક વાણી પવિત્ર કરવા માટે મોગલ મસરાલીના સાનિધ્યમાં આવે છે. અને થોડી જ વારમાં આપણે ગણેશ ગંગાથી કાર્યક્રમની શરૂઆત
વાહ સરસ. બહુ સારી વાત કરી ભાઈ કે જ્યારથી માનું પ્રાગટ્ય થયું ત્યારથી એક રૂપિયાનો પણ ક્યાંય ફંડફાળો થતો નથી, ક્યાંય કરતા નથી. અને જે કાંઈ અહીંયા આવે છે, જે પેટીની અંદર આવે છે, એને ઈ થકી જે કાંઈ બધું ઊભું થયું છે એથી વધારે મોગલનો પરસો ન હોય. અને બીજી આનંદની વાત તો એ કરી છે કે આ મચરાળી મોગલમાના નામે, પ્રાસરીના નામે કોઈ પણ ફંડફાળા ઉઘરાવતા હોય તો જરી કાંઈ જાણ કરજો, પરભારું નહીં આપી દીધા. એ વાત ઉપર આપણે જોરદાર ચાલથી વધાવી કે જે કાંઈ લાભોમાં ઢુકડી ફરવું બરોબર છે. એટલે એ કાંઈ સારી વાત કહેવાય. વગર ફંડફાળે જે કાંઈ પેટીમાંથી જે કાંઈ નીકળે છે ને અહીંયા તો ભોજનાલય તૈયાર થઈ ગયું છે. કેવડું બધું કામ અહીંયા થયું છે. બસ એ જ મોગલનો પરસો છે. એટલે એ બહુ આનંદની વાત છે. મેં કીધું ફંડફાળા તો એટલા બધા હાલી રહ્યા છે, અહીંથી કઈ કહેવાય નહીં. પાંચથી કરતા હતા, નકર સવારે માફી માંગવી તમે અમને કહેતા હતા. હા, અને ઘણા બોલતા હતા, એ અમને ખબર છે. હા, કે ત્યાં કાંઈ નથી, આવો તો ખબર પડે ભાઈ અહીંયા હું છે. હા, ઈ પરસો છે, બીજી વાત નથી. માતાજી પાસે તો પ્રાર્થના કરાય, 2 કલાક મગાય નહીં તો આપી દે ને, તરણ ભરાવી લઈએ. કોની પાસે કેટલું છે, કોની પાસે કેટલું નથી, કોની પાસે કેટલું લેવું અને કેટલું દેવું છે, બધું માતાજીને ખબર જ છે. એટલે એ ભગવતી મચરાળી મોગલના સાનિધ્યમાં આપણે આનંદ કરવા માટે જે કાંઈ યોગદાન આવશે એ અહીંયા લેવાનું છે, ધર્મના કાર્યમાં વપરાય છે. અને એટલા બધા માણસો અહીં પ્રસાદી લે છે. અને રોજને માટે, વાર તહેવારે તો પછીની વાત છે, પણ રોજના માટે એટલા બધા ભાવિક ભક્તો અહીં આવે છે. આ બધાય જોતા હશો અને અહીંથી નીકળતા માણસો પણ જોતા હશે. જેને ખબર નહીં હોય એને ખબર પડી જતી છે કે બહુ જબરું માનું મંદિર છે. એટલે માતાજીઓ લગભગ આપણે એમને કહીએ માતાજી લગભગ આપણી બધી માતાજી સિવાય માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ, એ તો અંબા આગળ આલિયા. એટલે ભગવતી મોગલ આપ સૌને આવી જાઓ, આગળ આવી જાઓ. હજી ઘણી બધી આગળ જગ્યા પડી જ છે, બી આવો. પાછળ ઉભા મિત્રો એને જગ્યા હોય તો બેસી જાય, આગળ જગ્યા જ છે. હા, હમણાં વચ્ચે કીધું ઉભવાનું તો આવશે જ. ઉભાય તો ઉભજો. બધા પ્રસાદી લઈને પ્રસાદી લેવા કોઈ પણ